તો આગળ વાત સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઇસરોલી ગામની સીમમાંથી પસાર થતી મીઢોળા નદીમાં ધૂળેટીના દિવસે દુર્ઘટના સર્જાઈ હતી। ધૂળેટી નિમિત્તે 5 યુવકો નદીમાં નહાવા ઉતર્યા દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। અફરાતફરી મચી સ્થાનિકોના સહકારથી 5માંથી કેટલાક યુવાનોને બચાવી લેવામાં આવ્યા। જો કે ઘટનામાં 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે। મૃતક યુવકો જ્યારે બાબેન અને બારડોલીના વિસ્તારમાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ અને શોધ કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટના સ્થળે પહોંચ્યા હતા। રોજ બારડોલી અને બાબેન ગામના 6 જેટલા યુવાનો જો ધૂળેટીનો તહેવાર પતાવીને પછી નાહવા માટે બારડોલીના નજીક જ ઇસરોલી ગામ છે, જે મીંઢોળા નદીના પટમાં નાહવા માટે આવેલા હતા। નાહવા જતા 6માંથી 4 યુવાનો ડૂબી જવા પામેલ છે। 2 યુવાનો સહી સલામત બહાર નીકળી ગયેલા હતા, પરંતુ 4 જણનું ડૂબી જવાથી મૃત્યુ થયેલાનું જણાઈ આવેલ છે। હાલ ફાયરના અમારા 12 થી 15 જેટલા જવાનો શોધખોળની કામગીરી કરી રહ્યા છે। 3 ડેડ બોડી મળી ગયેલ છે। એક યુવાનની ડેડ બોડી મળવાની નથી, તો એની શોધખોળ હાલ ચાલુ છે। હાલ બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરને કોલ મળેલો હતો। બારડોલી ઇસરોળી ગામે મીંઢોળા નદીના કિનારે 4 યુવાનો ડૂબ્યાનો અમને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમ પર અમને કોલ મળેલો હતો, જેના સંદર્ભે અમારા ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે આવેલ હતી, જેમાંથી 3 મૃતદેહો યુવાનોના અમે બહાર કાઢેલા છે તથા એક યુવાનના મૃતદેહની બોડીની શોધખોળ ચાલુ છે। યુવકો હાલ જે છે 4 યુવકો, એમાંથી 3 યુવકો બાબેનના છે અને એક યુવક બારડોલીના। તો આગળ વાત મહીસાગર જિલ્લામાં